હોય મેણું ભાઈ કે આજ મારો ભાઈ વાહિયા ગોત, મારો ભાઈ જીવતો હોત ને તો એ પિટારોના પેટના સઠીના ધાવણો ઓકાવી નાખે. તેથી નાથે ભગતે કીધું કે કાંઈ કોઈ કામ થયું એવડા બધા મેણા કેવા સારું દે કે તું 5 કુંઢીઓ અને 5 નવસંદરીઓ લેગા આપણી પીવું. કોણ લેગા? જામના માણસો. કાથી લેગા? ડુંગરમાં સરતી હતી ત્યાંથી. એમાં ક્યાં માથે આપ ફાટી પડ્યો? આગળ જઈને લઈ આવા. હાથમાં કોઈ હથિયાર નહોતું. એક પરાણા હોતો કોહને પડતો મૂકી અને નાથો ભગત નીકળ્યો. પણ કેવી ઘોડી પીરાને તાજણે ઢાલે હેમાણા માણકી પટ્ટી નોરાડી હીરાડી વળી મૂંગી ફૂલ માળ દાબડી ભૂતડી રેશમ કેસર મુગટે મૂલે લાખી બાંધર ઇને લાલ અટાણી જબાન મને ધીમી હારી ઇને લાશ મોગા મૂલ વાળી એવા ધારા સોરે ઠારા તુરંગા ઓલાદ રૂપ કેવા કે થંભ દેવળ જસા પગ માંડે થોડા છાતી બાપ ઢાલથી સોળા ખટ ત્રિશાને ખેલ નખોરા એ ગોબા તણી સમાપે ઘોડા એને વેત કટી જૂઠની વાલે ત્રિંગ બાજોટિયા હરખી તાલે નીર પાવા બેટાને ના હાલે હાલર હરો મોજમાં હાલે આકળ વામ મોકળી છોટી કલમ સારીખી દોઈ કનોટી કુકડના દેવી કંધરોટી માણે કલટ મોઢાથી મોટી આવા રૂપા રાસવાની માથે આવા થઈ અને રદી નાથો મોઢવાળીઓ નીકળ્યો પણ રાણપરામાં જામની છાવણી પડી અને આવા મેલા ગેલા અજળ નાથાને મામલતદાર જવાબ નથી દેતો અને તેથી મામલતદારના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે તારી ફૂઈ કાં જામનગરની પટરાણી તે યારા વગરની દૂધ વગરની મરે ગયા હે. હા ને નાથાને ક્રોધ સડ્યો લાલ ઘઉં માખ્યું એક એક આંખોમાં આડો ગોબો હાહાનો કાળજાનો રોય રેડી દીધો એવી લાલ ઘઉં માખ્યું થઈ ગયું અને તેથી નાથે ભગતે એક પ્રાણાનો ઘા કર્યો પણ જામનો માણસ મામલતદાર છે એ જમીનની માથે ગોટો વરી અને ત્રણેક તરવારીના ઘા કર્યા ગોટો મરી અને રાડ્યો દેકારો મીડ્યો કરવા ત્યાંથી નાથો બાબો નીકળ્યો પણ રાણપરામાં જામની હો ભેહુનું સાવણી હતી અને ગોવાળોને આતરીને કીધું કે આમાંથી મારી ફૂઈની જે 10 ભેહું છે એ કાઢી નાખો અને તેથી ગોવાળોએ કીધું કે તારી ફૂઈની ભેહું હે એ તો જામનગરના રાજાએ નવો ગઢ સળાવ્યો ને ગઢમાં હિંગણા હણાઈ ગયા તારી ફૂઈ હારો થઈને એવી કઈ ગઢ પાડવા તો ન બેહે અને તેથી નાથે ભક્તે કીધું કે તારા જામને કહેજે હવે બેવડો ગઢ સણાવે આ તમારી ફૂઈ વાળી જાઉં છું કોઈ મર્દના દીકરા હોય તો ફરજો આડા તેદું ગોવાળોએ કીધું એક ગોવા ભેગો હમણાં પાડેલી હું અને તેથી નાથા ભગતે કીધું કે તમારો ગોબો અને મારો પરાણો વિયા આવો અને એ પારાણાથી એ ગોવાળોને લૂડતો જાય અને ગોવાળો ગાયો ભાંભરીને નાથા ભગતના પગમાં પડીને ભાગ્યા અને નાથા ભગતે કહેવાયું કે તમારા જામને કહેજે મારું નામ નાથો મોઢવાળાનો સિસોદિયો મેર છું અને મારી કોઈ હિંગલી ગામમાં રહીએ ના ખાડું લઈ જા મર્દના દીકરા હોય તો ફરજો આડો એટલા માટે કહેવાનું કે ફૂઈને કારણે ફૂટતી મોહરે પરાસત કેસરી જુંબ વચુટા બેડ મેયું તણી ઘણે ભારે પડી સુણી જામના ગાઢ તૂટા મહાબળ પાકિયા મેર મોઢા મહી નાહોના સારિખા વીર નાથા અડગબલ તપાસો મેર ઇતિહાસમાં એ ગૌરવે ઓળખી યશો ગાથા એ આકલે નાથાના ડુંગરા હલબલે અને છોકરા નામથી રહે સાના નાથો ભગત જેવો તો બારવટીયો નહીં પણ ફોઈને કારણે ફૂટતી મોહરે પરાસત કેસરી જુંબ વચુટા જય હો 22,000 રાજપૂતો અટકતા હતા તેથી એમ કહેવાય છે કે 1,00,000નું દળકટક હામું એલી કરતું આવતું હતું પણ 22,000 રાજપૂતો ભગવાન ભોળિયાનાથને યાદ કરતા હતા જટા ઘટા હુસમ દ્રમમ પનીર જલી બિલોલ બીચ વલ્લભે બિરાજમાન મુર્દલે દગદ જલય લાટ પટ્ટ પાવ કે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષરમ મમ જટાટવી ગલક જલક પ્રવાહ પાવ કસ્તલે ગલે લંબી તંગ ભુજંગ તુંડ માલિકમ ડમટ મીડા ડમર વયમ જકાર ચંદ તાંડવમ તનો તન શિવમ હર મહાદેવ હર કરન ટ્રેટકા પણ હાબે 1,00,000ની મુસલમાનનો દળકટક એલી નાના તકદે મેદાન જંગ શરૂ કિયા જાહે હાંબા આયા અને તેથી રાણો પ્રતાપ જાતો તો સલીમની માથે પણ આ બાજુ 22 મણના બહલોલ ખાને ગાળ દીધી કે આતે હુએ કાફે હિન્દુ કુત્તે કો કાટ ડાલો પણ ગીરના જંગલમાં જેમ બુહરી લટારો હાવજ પોતાની કહેવારી ખંખેરે અને મસ્તક ફેરવે ના એવી રીતે મહારાણા પ્રતાપે પોતાનું મસ્તક ફેરવ્યું અને ચેતકને કહેવારીમાં હાથ ફેરવીને કીધું કે ચેતક બપ્પા કહી બોલાવ્યો અને બપ્પા હકડી વાર મારી જિંદગીની માલિકોરા મેં 3 જણાને બાપ કીધા એક ઉદયાચલના ઓરણેથી ભગવાન સત્યનારાયણને બાપ કીધો છે એક મહારાજ એકલિંગજીને બાપ કીધો છે અને એક મારા જન્મદાતાને બાપ કીધો છે પણ ચેતક આજ તને બાપ કહું છું અને આપી ચેતકે આવડ દીધીને કહેતો હે કે મુંજાજેમાં રાણા ચેતક જીવે ત્યાં સુધી રાણો ન મરે હો
અને એમ કહેવાય છે કે આ બાજુ એડીનો ઘા લાગવો પણ તેથી કૈલાસના ખોપડા માથે ભગવાન ભોળિયોનાથ ડીમ ડીમાક ડમરૂના તાલ ઉપર તાંડવ કરી રહ્યો હતો અને ઉમાએ આવીને કીધું કે કાં ભોળિયાનાથ કાં મહાદેવ આજ અહોરાત્રી નથી, આજે શિવરાત્રી નથી અને આજ એટલા વિનોદમાં કેમ એટલો તાંડવ કેમ કરી રહ્યા છો? તેથી ભોળિયાનાથે કીધું કે આજ મારી રૂંડમાળાનો મેર આવવાનો છે, આજ સિસોદિયા રાણાનું માથું આવવાનું હોય. અને તેથી માએ કીધું કે ભૂલો છો દેવ, હમણાં 9 લાખ લોબડિયારીને લઈને જાઉં છું, ખમકારા કરતી જાઉં છું અને કોના બાપની ત્રેવડ છે કે મારા રાણાને સામે ઊંચી આંગળી કરે હગે, આ બાજુ વેડીનો ઘા લાગવો, આ બાજુ માનો ખમકારો થવો અને આ બાજુ એમ કહેવાય છે કે ચતક ડાબા માંડા કોલ બાઘા કે ધમ કરતા કૂદ્યો પણ 22 મણના બાહલોલ ખાનને ઊભે ઊભો ઘોડા હોતો વેતરે નાખ્યો તો એ રાણો. ફોજ સામે વાને હાલ્યા શાહી, મુગલોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો એકતા વિના તોપના મંડાળા હાલ્યા રાજપૂતની ફોજ માથે તોય લેડા નરબંકા મહાદેવ નામધારી, મહાદેવ નામધારી, મહાદેવ નામધારી.